હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એક નવી જ રીતે બેટર તૈયાર કરી અને લીંબુના ફૂલ અને સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ પોચા જાળીદાર નાયલોન ખમણની રેસીપી. જો તમે આ રીતે બેટર તૈયાર કરશો તો તમારા ખમણ છે એ પહેલી જ વારમાં એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. તો તમે રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખમણ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનું છે. આપણે ખમણનું બેટર છે મિક્સર જારમાં તૈયાર કરીશું, જેથીને આપણું બેટર છે એ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય અને કોઈ પણ લમ્સ ના રહે. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ છે એડ કરીશું. ખાંડ એડ કર્યા બાદ આપણે આમાં હવે નિમક છે એડ કરવાનું છે. તો હું અહીંયા 1 ચમચી જેટલું નિમક છે એડ કરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં હળદર પાવડર છે એડ કરીશું. જનરલી બહારના ખમણમાં હળદર પાવડર છે એડ કરવામાં નથી આવતો, પણ આપણે અહીંયા કલર માટે એડ કરીએ છીએ. હવે આપણે એમાં 1 પિંચ જેટલી હિંગ છે એડ કરીશું. ખમણ ખાવામાં કોરા ના લાગે એટલા માટે હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ છે એડ કરીશું. તેલ તમારે અહીંયા વધારે પડતું એડ નથી કરવાનું, નહીંતર તમારા ખમણ છે બેસી જશે અને પ્રોપર ફૂલશે નહીં. હવે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર આ ખમણ તૈયાર કરીએ છીએ. તો હવે આપણે આમાં લીંબુના રસ એડ કરવાનો છે. તો હું અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલા લીંબુના રસનો ઉપયોગ કરું છું. જો તમે એકવાર આ રીતે ખમણ તૈયાર કરશો તો તમારા ખમણ છે પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે. હવે આપણે મિક્સર જારનું અહીંયા ઢાંકણ બંધ કરી અને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે, જેથી આપણી ખાંડ છે પ્રોપર ઓગળી જાય. બધી જ વસ્તુ આપણી અહીં સરસ પ્રોપર ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 1.5 કપ જેટલો બેસન છે એડ કરીશું. તમારે અહીંયા ઝીણા બેસનનો જ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે આમાં પાણી છે એડ કરવાનું છે. તો હવે આપણે આમાં 1/4 કપ જેટલું પાણી છે એડ કરીશું. પાણી આપણું એડ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સ્મૂથ બેટર છે તૈયાર કરી લઈશું. અહીંયા આપણું સ્મૂથ બેટર છે સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે બેટરની કન્સિસ્ટન્સી છે ચેક કરી લઈશું. તો તમારે આ રીતના ચમચીથી પડે એ રીતનું બેટર છે તૈયાર કરવાનું છે. તો આપણે હવે આ રીતનું બેટર છે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા રાખી દઈશું. બેટર આપણું રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આ રીતનું સ્ટીમર એક લઈશું અને એમાં આપણે 4 કપ જેટલું પાણી છે એડ કરીશું. હવે આપણે પાણીને અહીંયા 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. હવે અહીંયા હું આ રીતના એક કાંઠાનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ ઘરમાં રહેલું સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને પાણીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં 1 પાઉચ જેટલો આ રીતનો રેગ્યુલર ઈનો છે એડ કરવાનો છે. હવે આપણે એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી છે એડ કરીશું. હવે આપણે ઈનોને સારી રીતે મિક્સ કરી લઈશું. ઈનો બેટરમાં સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને એક મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેવાનો છે. તો હવે આપણે એને એક મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા મેં આ રીતનું મોલ્ડ લીધું છે. એને મેં 1 ચમચી તેલ એડ કરી અને બધી બાજુ સારી રીતે ગ્રીસ કરી લીધું છે. હવે આપણે આમાં કોઈ પણ જાતની રાહ જોયા વગર તૈયાર કરેલું બેટર છે એડ કરી દઈશું. તમારે અહીંયા બેટરને એડ કર્યા પછી તેને ટેપ નથી કરવાનું, નહીંતર આમાં પ્રોપર જાળી છે નહીં પડે અને તમારા ખમણ છે પ્રોપર ફૂલશે નહીં. હવે આપણે તૈયાર કરેલા બેટરને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું. હવે આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી અને આને 10 મિનિટ માટે થવા દેવાનું છે. તમારે વચ્ચે સ્ટીમરનું ઢાંકણ છે ખોલવાનું નથી, નહીંતર એમાં જે વરાળ ભરાણી હશે એ ભરાશે નહીં અને તમારા જે નાયલોન ખમણ છે પ્રોપર ફૂલશે નહીં. એટલા માટે તમારે 10 મિનિટ પછી ચેક કરવાનું છે. મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી અને ખમણને એકવાર ચેક કરી લઈશું. હવે આપણે ખમણને નાઇફની મદદથી ચેક કરી લઈશું. તો આપણું નાઇફ છે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ આપણા ખમણ છે એ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ખમણને થોડીવાર માટે ઠંડા થવા દઈશું.
ખમણ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવાનો વઘાર છે એ તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા એક પેન લીધી છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ છે એડ કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઈ છે એડ કરીશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલી રાઈ છે એડ કરું છું. ખમણમાં આપણે રાઈનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે. 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. એક બારીક સમારેલું આપણે આમાં લીલું મરચું છે એડ કરવાનું છે. ત્યારબાદ આપણે એમાં મીઠા લીમડાના પાન છે એડ કરીશું. હવે આપણે આને સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં 1 કપ જેટલું પાણી છે એડ કરીશું. પાણી આપણું થોડુંક ગરમ થાય એટલે હવે આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ છે એડ કરવાની છે. હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને ઉકળવા દેશું. તો આપણું પાણી છે એ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આ વઘારને થોડીવાર માટે ઠંડો થવા દેવાનો છે. તો હવે આપણે વઘારને થોડીવાર માટે ઠંડો થવા દઈશું. આપણા ખમણ છે એ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા મેં ખમણને એક પ્લેટમાં કાઢી લીધા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ખમણમાં એકદમ સરસ જાડી પડી છે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે. તો હવે આપણે ખમણમાં કટ લગાવવાના છે. તો હવે આપણે ખમણના પીસીસ છે કરી લેશું. એકવાર તમે આ રીતે ખમણ ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને આ માપથી બનાવશો એટલે પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. હવે આપણે ખમણ ઉપર તૈયાર કરેલો વઘાર છે એડ કરીશું. આપણે ખમણ ઉપર ક્યારેય ગરમ વઘાર છે એડ નથી કરવાનો. વઘાર આપણો થોડો ઠંડો થાય પછી જ ખમણ ઉપર એડ કરવાનો છે, નહીંતર આપણા ખમણ છે બેસી જશે. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા ખમણની રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.